કાઢો આજે કાલે અમુક છે હા એવા લઈને જવાનું જ આપણે કાલે બરોબર ધીરે ધીરે કેમ લાગી ગયા બધા એમનું પતી ગયેલું આખું રોડ એ આખું નીકળે આજે સુરત કોંગ્રેસ ઓફિસ ઉપર જ્યારે અમે પ્રચાર કરી રહ્યા છે ત્યારે કેટલાક લેભાગુ તત્વો જે રાષ્ટ્રીય બજરંગ દળ કરીને લઈને આવેલા હતા અને ખૂબ મોટી રેલી લઈને આવેલા હતા એ બચાવવા માટે સોનારાને અને નકુમને બચાવવા માટે જે એસઓજીના છે જેઓ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને ધમકાવે છે, નેતાઓને ઉપર ખોટા કેસો કરવાની ધમકી આપે છે કે ચૂંટણી પછી જોઈ લેશું એ લોકોને, ને પોતાની જાતને બચાવવા માટે આ રીતની જે રીતે ચલાવી રહ્યા છે અને અમારા ઉમેદવારોને ધમકી આપી રહ્યા તેઓને લઈને આજે આવ્યા હતા અને તેઓ હિન્દુ મુસલમાન કરવા માટેની પ્રયાસ કરી રહ્યા છે જેથી કે ચૂંટણીની અંદર હિન્દુ મુસલમાન ભારતીય જનતા પાર્ટી હારી રહી છે અને હારવાના કારણે તેઓ એન કેન પ્રકારે આવા પ્રોપેગેન્ડા ઊભા કરી અને ચૂંટણી ડાયવર્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે હું મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબને કહું છું કે એઓની પર તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવે આચાર સંહિતાની અને તેઓને તાત્કાલિક શહેરની બહાર બદલી કરવામાં આવે। આજે શહેરની અંદર નાનામાં નાનો માણસ કોઈ કાર્યક્રમ કરે છે તો એની પરમિશન લે છે, બધી પોલિટિકલ પાર્ટી પરમિશન લે છે, ત્યારે આ સંગઠન વગર પરમિશન લીધા વગર અહીં લોકોની વચ્ચે આ વિરોધ કરવા આવ્યા તો એની પોલીસને કેમ નહીં ખબર હતી? કારણ કે આ એસઓજીએ આ કાવતરા રૂપે આ કામ કરાયું છે અને અમે એના ઉપર સીધો આક્ષેપ કરીએ છીએ કે આ લોકોના ફોન તપાસવામાં આવે, આ લોકોને તપાસવામાં આવે, આ લોકોએ જ કરાયું છે। કારણ કે આ સ્ટીકરો ને એ બધું બનાવ્યું છે તે એસઓજીના ફોટો હાટે બનાવવામાં આવ્યું છે અને અમે એનો સખત વિરોધ કરીએ છીએ। લોકતંત્રની હત્યા થઈ રહી છે।